નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્ત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ। અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ, 8 જિલ્લામાં રેડ એલર્ટ। ગુજરાતમાં ચોમાસું જામી ગયું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધોધમાર વરસાદ વરસી રહ્યા છે, ત્યારે રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આજે 30મી જૂન સવારથી જ અમદાવાદના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। અમરેલી જિલ્લાના લાઠી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે। લાઠીના ઇંગરોળાનો ચેકડેમ છલકાયો છે, તેમજ શહેરમાં નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સુરેન્દ્રનગરમાં દુઃખદ ઘટના બની। ગુજરાતમાં વરસાદ વચ્ચે સુરેન્દ્રનગરમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં પાટડી તાલુકાના પાનવા ગામે 16 વર્ષીય સગીરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે। ઘટનાને પગલે સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। નર્મદા ડિઝાસ્ટર વિભાગની પૂર્વ તૈયારીઓ શરૂ। નર્મદા જિલ્લામાં ચોમાસાના આગમનથી ડિઝાસ્ટર વિભાગની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને 24 કલાક ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે। બોટાદ જિલ્લામાં 2 દિવસથી મેઘમહેર યથાયત રહી છે। ગઢડા તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી નદીમાં વરસાદી પૂર આવવાની શક્યતાઓ છે, ત્યારે તંત્ર દ્વારા નીચલાવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની તાકીદ કરવામાં આવી છે। અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો, તો બીજી તરફ સુરતમાં પણ મુશળધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। હવામાન વિભાગે આગામી 3 કલાક અમદાવાદમાં 3 કલાકથી ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં હાલ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહી છે। અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરામાં પણ વરસાદ ખાબક્યો છે। વડોદરામાં પણ નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અમદાવાદમાં આજે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દેતા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો, ત્યારે લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી। છેલ્લા 1 કલાકથી પડી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા અહેવાલ મળી રહ્યા છે। વીજળીવાળા કડાકા ભડાકા સાથે વરસાદની વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી દીધી છે। ગુજરાતમાં હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, ત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ સટસટાટી બોલાવી દીધી છે। વરસાદને પગલે નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના પગલે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક રસ્તાઓ પર ઘોટસણમાં પાણી ભરાયા છે। ઉલ્લેખનીય છે કે રસ્તા પર પાણી ભરાઈ જતાં તંત્ર પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે। દ્વારકામાં ધીમી ધારે વરસાદ। પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। દ્વારકા સહિત ખંભાળિયા, ભાટિયા, કલ્યાણપુર અને માણવડમાં વરસાદનો માહોલ જામે છે। અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ છે। ગુજરાત હવામાન વિભાગે અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, ત્યારે હવે અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ સટસટાટી બોલાવી છે। સુરતમાં તો મુશળધાર વરસાદને પગલે અનેક નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાજ્યના 8 જિલ્લા રેડ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 30મી જૂન બપોરે 1 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભાવનગર, રાજકોટ, અમરેલી અને બોટાદનો સમાવેશ થાય છે। આ સાથે નવસારી, વલસાડ, સુરત અને તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી। આજે સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારના 8 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસ્યો છે વરસાદ, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વાપીમાં 3.9 ઇંચ, મહુવામાં, સુરતમાં 1.9, સંખેડમાં 1.7, બોડેલીમાં 1.6, સુરત શહેરમાં 1.3, ધોરાજીમાં 1.3, ઉમરગામમાં 1.3,
ભરૂચમાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ જિલ્લામાં મેઘસવારી. સુરત અને વલસાડમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાવણીલાયક વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ. અમરેલી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાબરા, લીલિયા, બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા શહેર અને ગામડાઓમાં વરસાદ છે. લાઠી શહેર અને આસપાસના ગામડાઓ, તાજપર, રામપુર સહિતના વિસ્તારોમાં વરસાદ છે. કુકાવાવના અમરપુરા સહિત ગ્રામ્ય વિસ્તારો પાણી થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 151 તાલુકામાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચ વાગરામાં 2 ઇંચ વધુ વરસાદ થયો છે, જ્યારે 31 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25% વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છના 14.60% વરસાદ થયો છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 4.24% વરસાદ પડ્યો છે. રાજ્યમાં આગામી 3 કલાક અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 3 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકોમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળશે. રાજ્યમાં હાલ 134 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. સૌથી વધુ સુરતના પલસાણામાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો બારડોલીમાં 5 ઇંચ અને 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. કચ્છના ભુજમાં થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાયા. ભુજમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જો કે થોડા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા છે, તો ભુજમાં દર વર્ષે ભરાતા પાણીની સમસ્યા જેવી સ્થિતિ છે. બસ સ્ટેન્ડની સામે વાણિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. કચ્છના નખત્રાણા અને માંડવી વિસ્તારમાં પણ પાણીનો માહોલ જોવા મળ્યો છે. દ્વારકામાં ભારે પવન અને વરસાદને કારણે જગત મંદિરમાં શિખરમાં બદલે વૈકલ્પિક જગ્યાએ ચડાઈ ધજા. દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જગત મંદિર વૈકલ્પિક જગ્યાએ ધજા ચડાવવામાં આવી છે. ભારે પવન અને વરસાદને કારણે શિખર પર ચડવું શક્ય ન હતું. સુરક્ષા કારણોસર મંદિરના શિખર પર ચડવું મુશ્કેલ હોવાથી ધજા અન્ય સ્તર પર ચડાવવામાં આવી છે. સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ઓળદોળ થઈ વરસાવી મહેર. સુરતમાં સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થતાં સુરતના રસ્તાઓ પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દર્શક મિત્રો, આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.